કેમ છો મિત્રો? આવા મંદીના માહોલમાં અમે તમારા માટે લઈને આવ્યા છીએ ગુજરાતની સૌથી સસ્તી બજાર, જ્યાં ઘર વપરાશમાં વપરાતી વસ્તુથી લઈને કપડાં સુધીની દરેક વસ્તુ તમને એકદમ વ્યાજબી ભાવે મળી રહી છે। જો તમારે પણ દિવાળીની ખરીદી કરવી હોય અને બજેટ ઓછું હોય તો એકવાર આ બજારની ઝલક જોઈ લો, પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરશું। ઓનલી ફોર 50 રૂપિયામાં 500ના 3 જો આમ નવા શર્ટ જે લેવા હોય 250 રૂપિયામાં જોવા જેવા જો એવા બૂટ 500 ની 2 500 ની 2 सस्ते का माल सस्ते में ચાલો 100 રૂપિયા 150 જે લેવું હોય 150 રૂપિયામાં। બેલ્ટનું શું છે કાકા? બેલ્ટના 60 વાળા 80 વાળા 100 વાળા આમ જો હારા બેલ્ટ કેટલા છે? ખાલી 100 રૂપિયા, ખાલી 100 રૂપિયામાં મિત્ર રમકડાનું શું છે? 50 રૂપિયામાં કોઈ પણ વસ્તુ આમ જો જે વસ્તુ લેવી માત્ર ખાલી 50 રૂપિયામાં। ઓનલી 200 ઓનલી 150 100 રૂપિયા 50 રૂપિયામાં જો 150 ના 2 ઓનલી 150 ખાલી 150 50 रुपया 60 रुपया मोटा ખાલી 50 આ જો 50 રૂપિયામાં 60 રૂપિયામાં એન્સરી। पेट કરીને લેવા। તો મિત્રો ઝલક જોઈને તમને અંદાજો તો આવી જ ગયો છે। આ છે ભાવનગરની રવિવારી બજાર, જ્યાં આપણે આજે જવાના છીએ। પણ બજારમાં જતાં પહેલાં અમને થયું થોડીક પેટ પૂજા કરી લેવી, એટલે થોડીક એનર્જી પણ આવી જાય। ભાવનગરમાં સવારનો નાસ્તો શું હોય એ કોઈને કહેવાની જરૂર નથી। અમે આવી ગયા હતા ભાવનગરના કુમુદવાડી વિસ્તારમાં ભગવતી ગાંઠિયા સેન્ટર પર ગાંઠિયા બટેટા ખાવા। અમારા ભાવનગરીઓને સવારે ગાંઠિયા બટેટાથી પડે અને રાત્રે મોડે સુધી ઘણી બધી જગ્યાએ ભાવનગરમાં ગાંઠિયા બટેટા તો મળી જ રહે। જો તમે પણ ક્યારેય આવી રીતે સવારમાં ગાંઠિયા બટેટાનો નાસ્તો કર્યો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે ભાવનગરમાં સૌથી સારા ગાંઠિયા બટેટા ક્યાં મળે છે। અહીં ગાંઠિયા સાથે પપૈયાની ચટણી અને લીલી ચટણી પણ એકદમ જોરદાર હોય છે। આપણે તો સરસ મજાનો ગાંઠિયા બટેટાનો નાસ્તો કરીને આપણે તો નીકળી ગયા। ગુજરાતની સૌથી સસ્તી બજાર એટલે કે ભાવનગરની રવિવારી બજારમાં આપણે જઈ રહ્યા છીએ, જ્યાં નાના બાળકોથી લઈને મોટા સુધીના દરેકના કપડાં એકદમ સસ્તા ભાવે મળી રહે છે। એની સિવાય એન્ટિક વસ્તુઓ, રમકડાઓ અને ઘર વપરાશમાં વપરાતી ઘણી બધી વસ્તુઓ એકદમ સસ્તા ભાવે મળી રહે છે। આખા ગુજરાતમાં જ વસ્તુઓ જે ભાવમાં મળતી હોય છે એના 50%થી પણ ઓછા ભાવમાં તમને ભાવનગરની રવિવારી બજારમાં દરેક વસ્તુઓ મળી રહી છે। તો મિત્રો હવે આપણે પહોંચી ગયા ભાવનગરના તળાવ બાજુ, ત્યાં રવિવારી બજાર ભરાય છે। અહીં પાર્કિંગ કરો એટલે તમને એક આવી પહોંચ આપવામાં આવે છે। હવે આપણે ગાડી પાર્ક કરી નાખી છે અને હવે આપણે જવાના છું ભાવનગરની રવિવારી બજારમાં આંટો મારવા। એકદમ સસ્તા ભાવે સારા કપડાથી લઈને બધી વસ્તુઓ મળી રહે છે। ચાલો મિત્રો જઈએ। જો મિત્રો આ છે ભાવનગરનો રૂપમ ચોક, જ્યાંથી રવિવારી બજારની શરૂઆત થાય છે। તો ચાલો મિત્રો બજારમાં જઈને જોઈએ કે બજારમાં શું વસ્તુઓ મળે છે અને કેટલો ભાવ છે। આ છે બજારનો MG રોડ, જ્યાં રવિવારના દિવસે ખૂબ જ પબ્લિક હોય છે અને બાજુમાં જ તે ખાંચો છે જેને પીરછલા રોડ તરીકે ઓળખાય છે, જ્યાં બહેનો માટે કટલેરીથી લઈને કપડાં સુધીની દરેક વસ્તુઓ એકદમ સસ્તા ભાવે મળી રહી છે। રવિવારના દિવસે નાના વેપારીઓ રોડની બંને જ સાઈડ આવી રીતે પોતપોતાનો સ્ટોલ નાખીને ઊભા રહે છે। બજારમાં જતાં જ પહેલાં એક ભાઈ લારી પર ટી-શર્ટ વેચી રહ્યા હતા, જેનો એક ટી-શર્ટનો ભાવ હતો માત્ર 50 રૂપિયા। ત્યાંથી તમે આગળ જઈને અમે જોયું કે બજારમાં ઘણી બધી વસ્તુ એકદમ સસ્તા ભાવે મળી રહી હતી। તો ચાલો તમને બતાવીએ ભાવનગરની રવિવારી બજાર શું છે। 250 રૂપિયામાં જોવા જેવા જો એવા બૂટ, બધાનો શું ભાવ છે? ઓલાનો શું છે? જે લેવા હોય 250 રૂપિયા। હે મોજે દરિયા ટી-શર્ટનું શું છે? 150 રૂપિયામાં આમ જોવો મિત્રો, જેવા જો એવા ટી-શર્ટ 150 રૂપિયામાં। આવી વેરાયટી તમને કાંઈ નહીં મળે। જુઓ આ નાઇટ પેન્ટનું એનું શું છે? 150 જે લેવું હોય 150 રૂપિયામાં। 150 રૂપિયામાં શું છે? ગમે જે લેવા હોય 50માં।
દિવાળી આવે છે તો હું છે પેસેજ ફેલ કર્યો જે લેવો હોય 50માં. કોઈ બી ચશ્મા લ્યો 50 હા ભાઈ. દિવાળી આવે છે બધા ગ્રાહક માટે હું છે ફાયદો કરી 50 કોઈ બી ચશ્મા ઓનલી ફોર 50 રૂપિયામાં બોલો ઓનલી ફોર 50 ચશ્મા લઈ લો કોઈ બી લઈ લો અમારે દર રવિવારે સેલ હોય કોઈ બી લઈ લો ત્યાં દિવાળી મહિનો આવે છે તો સેલ કરી દે 50 ચશ્માના 50 રૂપિયા 50 રૂપિયા 60 રૂપિયા મોટા ખાલી 50 આ જો 50 રૂપિયામાં 60 રૂપિયામાં એન્સરી. પેક કરીને લેવાની એ 60 વાળી આવશે આ 50 વાળી આવશે પેક કરીને 50 વાળી જો મિત્રો ખાલી 50 રૂપિયામાં એન્સરી મળે છે અહીંયા. બેલ્ટનું શું છે કાકા? બેલ્ટના 60 વાળા 80 વાળા 100 વાળા આમ જો હારા બેલ્ટ. ₹100 બસ ઓનલી 100 રૂપિયા 100 રૂપિયામાં આમ જો બેલ્ટ. કોઈ ઓનલાઈનમાં નહીં મંગાવે શરૂ ક્યાંથી થાય છે રેન્જ? 60 રૂપિયા 60 રૂપિયાથી આમ શરૂ થાય છે મિત્રો જો બેલ્ટની. 100 રૂપિયા સુધીની છે ને? એમ તો 300 સુધી છે પણ સારામાં સારી નવી પદ્ધતિના 100 રૂપિયા મિત્રો તમે જોઈ રહ્યા છો બજારમાં બંને સાઈડ વેપારીઓ સ્ટોલ નાખીને ઊભા છે. આપણે બધા સ્ટોલ તો કવર નથી કરી શકતા પણ હા બધી સ્ટોલમાં એકદમ વ્યાજબી હોય તમને બધી જ વસ્તુઓ મળી રહી છે. કેટલા છે? ખાલી 100 રૂપિયા ખાલી 100 રૂપિયામાં છે ઓનલી 200 ગેરંટી વાળું કાપડ ક્વોલિટી સારી કાપડ ક્વોલિટી સારી આમ જો મિત્રો જે શર્ટ લેવો એ માત્ર 200 રૂપિયામાં. વેરાયટી તો તમે કેટલી બધી છે. સાઈઝ તમને મળી જશે આમાં એમ છે એલ છે એક્સેલ છે ₹10 ખાલી ખાલી 10 તમારે જોતા હોય તો 50 ના 6 આપી દો હાલો બસ 50 ના 6 આ બોર્ડ મેં કીધું ને 60 રૂપિયા. જે લેવું હોય 60 રૂપિયા. આગળ જો મિત્રો અહીં જીન્સના ન્યૂ બ્રાન્ડ પેન્ટ જે તમને દુકાનોમાં 1000થી 1500માં મળતા હોય છે તે માત્ર 250થી 300 રૂપિયામાં મળી રહે છે. એમાં પણ મિત્રો તમને બધી જ સાઇઝ મળી રહેશે અને દરેક કલર અને દરેક વેરાયટીમાં તમને પેન્ટ મળી રહી છે. પેન્ટ અમે જોયા પેન્ટ એકદમ નવા છે. ₹10 ખાલી 20 રૂપિયા છે ને અહીંયા ખાલી 10 રૂપિયા મેરા પીવાનું તમે નહીં ભૂલતા બરાબર ને જો મિત્ર ઓનલી 10 રૂપિયા તમે અહીંયા આવો માર્કેટમાં 10 રૂપિયાની સોડા પીવાનું નહીં ભૂલતા હો 150 રૂપિયા ખાલી ઓનલી 150 ખાલી 150 આ ભરતી ભરતી ચાલુ કાકા શર્ટનું શું છે? 200 રૂપિયામાં જોવો જે શર્ટ લેવા હોય. પાંચસો ના 3 જો આમ નવા શર્ટ જે લેવા હોય. કાકા ચપ્પલનું શું છે? 100 રૂપિયા 50 રૂપિયામાં જો 150 બૂટનું શું છે? 250 રૂપિયામાં જોવો શૂઝ જેવા જોવે ને એવા. હવે મિત્રો આપણે આવી ગયા છીએ આંબા ચોક બજારમાં જ્યાં ઘણા બધા વેપારીઓ પોતાના સ્ટોલ નાખીને ઊભા રહે છે.
અહીં આંબા ચોકમાં ઘણા બધા કપડાની દુકાનો, શોપ અને લોકો સ્ટોલ નાખીને ઊભા રહે છે, જ્યાં એકદમ વ્યાજબી ભાવે તમને કપડાં મળી રહે છે. તો ચાલો આપણે અહીંના એક બે સ્ટોલવાળા પાસે કપડાનો રેટ જાણીએ. પાંચસોના 3 શર્ટ જોવો મિત્રો. આમ ₹500ની 2. વાહ. અમે થોડા આગળ જઈને જોયું ને તો બોમ્બ ને હથિયારો પણ વેચાતા હતા. મિત્રો ગભરાશો નહીં, આ હાચી બંદૂક નથી, માત્ર નાના બાળકોને રમવાના રમકડા છે. જો મિત્રો નાના બાળકો રમકડાને ભાળી જાય ને એટલે આવી જ રીતે લેવા ઊભા રહી જાય. એવું ફાયરિંગ થયા, ફાયરિંગ બહુ સારું થયું ભાઈ, ફાયરિંગ બહુ એક નંબર થાય, એક ફાયરિંગ બહુ મસ્ત. અહીં ઘણી એન્ટિક જૂનવાણી વસ્તુઓ મળી રહી છે, જેમાં પકડ પાના પેચાથી લઈને નાના નાના સ્પેર પાર્ટ દરેક વસ્તુ અહીં મળી રહી છે. શું છે આ બધી વસ્તુનું? જો મિત્રો સસ્તા ભાવે બધી વસ્તુ મળી રહી તમને. તો પણ ઘરે વપરાશમાં વપરાતી વસ્તુઓ બધી, સાયકલ, ગાડીઓના સ્પેર પાર્ટ બધું અહીંયા મળી રહે. ₹150 છે. ઓનલી 150. જો મિત્રો અહીં રવિવારી બજારમાં અમને એક પ્લેન પણ જોવા મળ્યું. મિનિમમ પ્લેનની કિંમત 1000 કરોડથી પણ વધારે હોય છે, પણ અહીં તમને એકદમ ₹100 ભાવે તમને મળી રહી છે. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ શેલારછા બજારમાં, જ્યાં એન્ટિક વસ્તુઓ તમને એકદમ વ્યાજબી ભાવમાં મળી રહી છે. 160 में है, देख लो, ₹130. 130. જો મિત્રો અહીં તમારા નાના મોટા બાળકો માટે સાયકલ પણ એકદમ વ્યાજબી ભાવે મળી રહી છે. કાકા શું છે આ બધી વસ્તુનું? આ બધી વસ્તુનો ભાવ શું છે? તો સાવ સસ્તા ભાવે તમને એ બધી વસ્તુ રોટલી ભાવે મળી રહે, કાકા વેચે છે. અહીં દરેક વસ્તુઓ તમને જૂનામાંથી મળી રહી છે. અહીં સિરીજની પણ દુકાન છે, તો સિરીજ પણ તમારે નવરાત્રી દિવાળી માટે મળી રહી છે. અને અહીં ઘણા બધા પાના પેચાથી લઈને બધી જ વસ્તુઓ તમને મળી રહી છે. આ જો તમારા નાના નાના બાળકો માટે સાયકલ પણ મળી રહી છે, અને ટીપણા પણ એકદમ સસ્તા ભાવે તમને મળી રહી છે. મિત્ર રમકડાનું શું છે? ₹50 કોઈ પણ વસ્તુ. આમ જોવા જે વસ્તુ લેવું માત્ર ખાલી ₹50. શોરૂમના દુકાનોના ભાવ અલગ. વાસણ નામ ઉપર ભાવ છે ભાઈ, નામ ઉપર ભાવ. આમ જોવા એકદમ સસ્તા ભાવે જે વાસણ જોવે તમને એકદમ સસ્તા ભાવે અહીંયા મળી રહે. અહીંયા તમને ગાટલા, કુલર, એસી, ખુરચી બધું જ એકદમ સસ્તા ભાવે મળી રહી છે. બપોર થઈ ગઈ ને તડકો ખૂબ જ હતો, એટલે મેં ફરીવાર સોડા પીવા ઊભા રહી ગયા. શું છે ખબર પેલા? કેમેરો છે, કેમેરો. કાકા જો બધી એન્ટિક વસ્તુ અહીંયા રાખે છે. એમાં જુઓ, યુટ્યુબમાં જુઓ, આવી ગયેલો છે એકચુઅલી માટે. કપાટથી લઈને બધી વસ્તુ અહીંયા મળી રહે. જો હોમ થિયેટર કોઈને લેવું હોય તો કહેજો, એકદમ સસ્તા ભાવે આપી દેવાનું છે. તો દિવાળીમાં તમારા ડેલા, બાયણા, બારીઓને કલર કરવો હોય તો કલર પણ અહીંથી એકદમ સસ્તા ભાવે મળી રહી છે. આ બજારમાં તમે જેમ જેમ અંદર જતા જાઓ
તેમ તેમ જૂનવાણી વસ્તુઓ જે ભંગારમાં આવેલી હોય એ બધી જ વસ્તુઓ તમને એકદમ સસ્તા ભાવે તમને અહીં મળી રહે છે. તમે જોઈ રહ્યા છો અહીં શેટી પલંગ ને એવું બધું પણ તમને એકદમ સસ્તા ભાવે મળી રહેશે આ બજારમાં. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ભાવનગરના આવા સારા સારા વિડીયો જોવા હોય તો દિલથી ભાવનગરી પેજને ફોલો કરી લેજો એટલે અમે તમારા માટે ભાવનગરના સારા સારા વિડીયો અમે લાવતા રહીશું.